તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે અલીભાઈ એટલે કે કાનાભાઈને લઈને નીકળી ગયા ઓળખી બાજુ. ત્યાં ભાઈને ઉતારીને આપણે પહોંચી ગયા માનગવા. ત્યાં રામભાઈ જોડે જયભાઈના હાથેથી પી લીધી ચાય, પછી લઈ લીધા કાનાભાઈ કને રોકડા. પછી નીકળી ગયા નાનાભાઈ ભેગા સીધા પંપ ઉપર. ત્યાં રાખવાની હતી ગાડી, એટલે પછી નાનાભાઈએ લઈ લીધી આગળ ગાડી. પછી તો મીઠુભાઈ લઈ લીધી આપણી ગાડી આગળ. ગાડી રાખીને નીકળી ગયા સીધા દીપકભાઈ કને. ત્યાં આજે ચાય પીવાનો મૂડ નહોતો એટલે પછી પી લીધો ઠંડો. પછી તો આપણે નીકળી ગયા મિર્ચા પર. ત્યાં આપણે દેવાનો તો આપણી ગાડીનું ડીઝલનું બિલ, એટલે પહોંચી ગયા પંપ ઉપર. ત્યાં નાથિયાભાઈ એટલે કે ફિરોજભાઈ તો ટાલ ટપલ કરતા હતા અને અશોકભાઈ ભરતા હતા ડીઝલ. પછી નાથિયાભાઈ સ્ટોરમાં રાખી દીધો બધો સામાન. ટેન્કરનો પાઇપ છે તે રાખે છે ભાઈ સ્ટોરમાં. અને પછી અશોકભાઈએ લગાડી નાખ્યો ટેન્કર પાર્કિંગમાં. પછી આવી ગયો ઓફિસમાં અને કરી નાખ્યો આપણો હિસાબ. એટલે અશોકભાઈને લઈ લીધા પૈસા અને અશોકભાઈ ખેડી લીધા પૈસા. એટલે આપણો કામ તો થઈ ગયો ડન. પછી ત્યાંથી નીકળ્યા સીધા માનુકા. ત્યાં આપણા કાકા અને બધા ભાઈઓ જોતા હતા વાટ. જે જાઉં તો આપણે હિન્દુ સંમેલનમાં, એટલે પછી કાકા અને ભાઈઓ ભેગા નીકળી ગયા આપણે ત્યાં. પછી તો બધા ભેગા બેસી ગયા સભામાં અને લેતા હતા સભાનો આનંદ. અને પછી સાંજના નીકળી ગયા હતા ઘરે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.